ચોલી કોટીની નવરાત્રી દરમિયાન ભારે માંગ. ઝાલવાડાના પહેરવેશ અને થાનગઢની દેશી ભરતકામ કરેલ કેડિયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે. હાલ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં ચણિયા ચોળી તેમજ કોટીની માંગ વધી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણિયા ચોળી તેમજ કોટીની માંગ વધુ રહે છે અને ખેલૈયાઓ પણ ચણિયા ચોળી તેમજ કોટી પહેરીને ગરબે ઘૂમતા હોય છે. ત્યારે થાનગઢના અમિતભાઈ પોતે દરજી છે અને ચણિયા ચોળી તેમજ કોટી બનાવીને તેનું વેચાણ કરે છે અને પોતાની આવક મેળવી રહ્યા છે. આ સાથે વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને કામ આપીને રોજગારી પણ આપી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રીનું મહત્વ અનેરું હોય છે, તેમાં પણ ઝાલવાડાના પહેરવેશ જેવા કે કેડિયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે, જેમાં કોટીની કિંમત 1000 થી શરૂ થઈને 2000 સુધીની હોય છે, જ્યારે ચણિયા ચોળીની કિંમત 1000 થી શરૂ થઈને 5000 સુધીની હોય છે. આ કોટી તેમજ ચણિયા ચોળીની માંગ સમગ્ર ગુજરાતમાં રહે છે. આ ચણિયા ચોળી બનાવવા 1 દિવસથી લઈને 5 દિવસ જેટલો સમય લાગે છે. વધુ ભરતકામ હોય તો વધુ દિવસ પણ લાગે છે. અમિતભાઈ વર્ષોથી આ કામ કરી રહ્યા છે. અહીંયા લેવા આવી છે. અમને નવરાત્રીનો બહુ જ શોખ છે અને સરસ દેશી અને વર્ક, ફેન્સી વર્ક ને સરસ હોય છે. અમને લોકોને બહુ જ ગમે છે.